આ તમે જ્યાં જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો છે સોમનાથ સુધી એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જાય ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય, અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ. કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને, મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીન બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહ જ ઉભો હતો, જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને માર નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને સતા શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી ને રોડે નીકળે વિયાવે એટલે હોય એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે 1-2 પ્રસંગ 1-2 વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. કેટલી સંખ્યા, બોળી સંખ્યા સાહેબ. જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક સાહેબ. પૂછો તો કરો સાહેબ ને, કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, હારે જમો, હારે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટુ. મોજ કરી લ્યો. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી થાકી જાઓ. અમે એટલા યજ્ઞો ચાલુ કરાવશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના નાના ભૂદેવ. દાદા ઊભા થાવ તો દાદા રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા. આમ પાછું આમ ફરો, ઓલી કર ફરો. એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ. પગે લાગ્યો, મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ને. કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઢાવીને ગોટા વળવી દેવા છે. પણ દાદા આવો આ બાજુ. હા અરે એક ગોળ દાદા તમને કહું ફેરા ફરવતા હતા. આપણે ગામડાના દાદા, ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી, પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે. એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખા લે, ઓમ શુભલગ્ન મંડપ જય. વરરાજાના પગમાં લિંગ, બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ભલે આમ તો કે હું મૂળુભાઈ બે હાઠુભાઈ છે, અમે બે એક જ શોરૂમમાં છીએ. દાદા મને પછી કહેજો, મને ખબર નથી એટલે કહું. આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. જેને પૂછીએ કે હું કામ અડાડતા, કે બાપા અડાડ્યા અમે અડાડીએ. લે આ બેનો ઉકરડી ઉઠાડવા જાય, ઉકરડી છે કોની છોડી? કાંઈક તો છે મને ખબર છે, હું કહું નહીં. અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. એ કોક દી મને એકલા મળજો ખરેખર કે
બહુ સરસ. પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન મંડપ જ જાય. તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો. એ તો મેં હમણાં ગોર દાદા હતા ને, મેં કીધું દાદા લગ્ન કરવાના હતા કે નહીં હમણાં લગ્ન નહીં કરવા. મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય. સમય એને ખબર હોય ને, અત્યારે એને ભણવાની ખબર હોય. એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો. એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો. એટલે અહીંયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું. ગોર દાદા હાથમાં કંકાવટી ઉભેલા, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને કીધું ગાલ્યો દાદા બીજા બસો. એ ભાઈ રૂપિયાથી નો હાલે, વિધિ વિધિ વિધિમાં ફેરફાર નહીં. વરરાજાનો અંગૂઠો અડાડો પડે. બાપા તો તારું નો કહો અણવર, અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે, તારા બાપુજીનો પણ ન ચાલે. વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે. કે ગોરદાદા આલ્યો બીજા બસો પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ છે હું તક બીજું કાંઈ નથી દાદા, અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હુકામ ખબર પાડવા માંગો છો. ગોરદાદા તોય ન સમજાવ. નહીં ભાઈ ચોખવટ કરો. ચોખવટ એટલે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા. એની ઉપર બહુ મોટી કથા છે. અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે, બહુ મોટી વાત છે. એમાં અત્યારે નથી જવું કારણ કે 5 કલાક થાય. એના માટે આપણે એક દી કથા રાખવી પડે. ખેતરપાળને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથાનું આયોજન વક્તા માયાભાઈ આહિર. આવું કઈ છે નહીં હો, આ તો કહું તમને ખાલી. પણ આ દેશનું ઘરેણું, આ દેશની ગરિમા, આ દેશનો શણગાર, આ દેશનો વેદ, આ દેશના ઉપનિષદ, આ દેશના શાસ્ત્રો, આ દેશની કથાઓ, આ દેશની વાર્તાઓ, આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો, એ આ દેશનો શણગાર છે સાહેબ. આ દેશનો શણગાર શું? આ દેશના દાંપત્ય જીવન. અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા, એને વિનંતી કરું કે એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો, પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે. 1 મિનિટ આવું કરવાનું છે સાહેબ. બધાને મારા કરબદ્ધ પ્રાર્થના, એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય, દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ, કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો. દાદાને જે શ્રી સૂક્ત એમાં આવી જાય વિષ્ણુ. સાવધાન સૌને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશને એક પ્રાર્થના કરવા માંગુ છું. મને કંઈ આવડતું નથી, પણ જે મને આવડે છે 2 મંત્ર, એ ભગવાનને હું સામે રજૂઆત કરું છું તમારી સામે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવાર રણશુભાંગા લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયરમ સર્વલોકૈકનાથમ નાથમ સર્વલોકૈકનાથમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ. બોલ દ્વારકાધીશ કી. એ વાત સાહેબ, ભાઈ ભાઈઓ
એ જી જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હરિની હાથડીએ મારે રોજનું એક જ મિનિટ હો ખાલી, પછી મારે તમને જા જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું પવન ને પાણી આત્મા ઉલટ જાણી માગ્યું રે નહીં રે કોઈ દી નારાયણ નાણું રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું જય સમરથ ધણી આ વિમલને તાળીઓથી વધાવો સાહેબ સમરથ ધણીની જેના ઉપર પરમ કૃપા છે શક્ય હોય તો હારે એક મિનિટ તાળી પાડશો શક્ય જ હોય ને મારા વાલા હરે કૃષ્ણ 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 હરે હરે એ હરે કૃષ્ણ 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 હરે 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 રામા રામ રામ હરે હરે આવતી તાળી એક મિનિટ બાદ એક વચ્ચે કહું આ ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી પડાવી દઈએ ને ધાર્મિક બનાવી દઈએ ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે અને અમને એવું ન હોય કે આવડાને હખે બેહવા ન દેવાય ના પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે એક વાતાવરણ એવું થતું હોય છે અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય કેટલામાં જ્યાં પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય એની હાજરીમાં તાળી પડી જાય ને એમાં એને બદલે તો આ તો સમરથ ધણીનું ધામ એમાં આવો યજ્ઞ સમસ્ત ગોજિયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હરખી થઈ જાય ચાલી લાલચ કેદી વહી જાય મગજમાંથી આવું કઈ કહી ને તા બધા આપણે તાળી પાડી કાંઈ નથી મળવાનું કેવલ હરિની કૃપા મળવાની છે આવું ધારી તાળી પાડો ને તો દુનિયાનો જોટો ન મળે સાહેબ એકવાર બધાને હાથ દેખાવા જોવે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ ઓ રામ રાજા રામ बहुत રામ अच्छे। રામ સીતા રામ 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 जय जय श्री राम जय जय द्वारकाधीश बहुत अच्छे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે हे हरे रामा राम राम हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे 2 મિનિટમાં થાકી ગયા હાવ આમ તો હું 1 કલાક ગૌરાવાનો છું જોર એક જ કરી આમ જો ફફડાટી બોલાવી ચાલો ખડી क्या बात है साहब हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम ઓ राम રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ राजा राम राम राजा राम राम राजा राम राम राजा राम राम बोलिए द्वारिकाधीश यज्ञ नारायण भगवान की शाबाश 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 एक गाम में एक बाबो હોય એટલે ડોશી હોય જ કારણ કે ડોશી વગરનો કોઈ દી ભાભો છો ન હોય બહુ સરસ પ્રસંગ આવ્યો માસ્ટર મગજમાં આ રૂપિયા માથે ઉડે ને એટલે આરું દાદા તમારી જોડે તે યાદ આવે બપોર સુધી રોતા ત્યારે માં માઇન્ડ દહડો દેતી હતી એ કરકરિયા વાળો રૂપિયો જ કેવો પૂછવા ડાયરો બેઠો છે મોટો બધો હે આખો કવો ગાળતા ત્યારે 11,000 રૂપિયા મળતા આખો કવો મહેનત ગાળ્યો પણ જે ગાળતા એને જોયું મેં પરાયું મારી મારીને પાણા કાઢતા ત્યારે 20 રૂપિયા મળતા આજે દ્વારકાધીશે સમગ્ર જગત ઉપર આ સુખના ખટારા ઠલવી નાખ્યા છે એનું કારણ એ છે આ ધર્મ તમારી પાસે સંપત્તિ કેટલી છે તમારી પાસે માણસો કેટલા છે તમે કેવડા છો એ નથી જોવાનું આ ભગવાન કૃષ્ણ સુદામાને જોઈને એનું નામ સાંભળીને ગડગડતી દોટ દે છે એનું કારણ શું સુદામાની અંદર એવું કયું તત્વ હતું આગળ હું આ ડોશીની વાતમાં જ આવું છું પાછું મારે દાંત જ કઢાવવા છે પણ દાંત કાઢતા કાઢતા હારી વાત એક મગજમાં આવી જાય એટલે હું તમારે સામે રજૂ કરી દઉં તમે બધા ઘરના છો મગર મને ખબર છે અહીં કાંઈ ન બોલું તો એ ગોજિયા પરિવાર મને પેમેન્ટ દઈ દેવાનું છે આ તો હું આવ્યો ન આવ્યો તો મારી ઘરે કવર મોકલવાના હતા કે તમે ધક્કો ન ખાવ તો કવર મોકલી દઈશું આ તો વાત કરું તમને એ લોકો કહેતા જ હતા કારણ કે સામે અમારે ગોજિયા પરિવાર થોડુંક મોટું માથું છે રામસિંહભાઈ બેઠા એ ગોરિયા આપણે ગોજિયા જ કહેવાય બધું ભેગું છે ગોરિયા તો એ સમજ્યા બહારથી આવેલા છે એટલે આપણે ગોરિયા કહીએ ના ના એ પછી મને મળજો એકલા કહેશું એ વાટે બેઠા હતા વહેલા આવવાનું હતું પણ અમે આવી પછી આવે ને એટલે કહેતા થાય કે તમ તારે મૂળ વાત ઉપર મારે જે તમને કહેવું છે એ સુદામા એક જ વાર દ્વારકા જાય અને મારા નાથને આખું પોરબંદર એમ કહેવાય કે નગર વસાવી દેવું પડે કયું તત્વ એવું
આપણે હાચે વાર ગયા પણ ફેર ન પીડે ભાઈ બોલો ને અંગ્રેજી અતઃ કેમ આમ કેમ સુદામાની અંદર એક જ તત્વ હતું, એમાં ઈર્ષા નહોતી. બીજાનું જોઈને એને હરખ થતો હતો. કૃષ્ણના વખાણ સાંભળ્યા રસ્તે કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યા છે ત્યારથી એ મારો બાપલ્યો લીલા લહેર ઈ પોર ચડ્યો એને હારે ભણવા વાળાનો. અને આપણા હારે ભણવા વાળાના વખાણ સાંભળ્યા હોય કે ફલાણા ભાઈ તો એ સુરતમાં મુંબઈમાં પરદેશમાં એ મોટી પેઢીઓ નાખી અને એવડી ઓફિસો બની એટલા માણસો એના કામ કરે તો આપણે ગામના બેઠા બેઠા કે આયલી કેમ નીકળ્યું આપણે બજી ખબર છે એટલું કરે છે ને એટલે ઈ એના ગામ બહાર નથી નીકળ્યો. એમાં એક જ એવો અવગુણ છે કે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો. જેમાં ઈર્ષા આવશે એને કૃષ્ણ કોઈથી સાથ નહીં આપે. પણ ખાનદાનીથી મગજમાં લઈ લે કે આજ એને ભેગો બોલતો નથી અને ભગવાને એને એટલું આપ્યું છે, હે મારા દ્વારકાધીશ કાલ બોલતા થઈ જાઉં, એની ઓફિસ પહેલી નીકળો અને એક જ વિચાર આવે, ટાઢો હેરડો પડે અંદર કે દ્વારકાધીશ આને આપ્યું એની કરતા હજી 10 ગણું આપજો, કાલ સમાધાન થાય તો ઓફિસમાં બેહવા થાય. આ વિચાર જેને આવી જાય ને એને દ્વારકાધીશ ગાડા ઠલવી નાખે. આ જે ભાભો હતો, મેં કીધું ભાભો અને ડોશી, પણ મહેશ દાદા આખા ઈર્ષાનો ભાભો ભરેલો. આખો કવો ગાળવા જાય ને, કવો ગાળવા તોય હલ્લો કરે. હવે કવો ગાળતા હોય એમાં હલ્લો કેમ કરવો? કવો તો ઉધડો રાખ્યો હોય. સાહેબ હુતળિયા બોમ્બ ફોડીને ટોટા સોરી જતા, પાછો બહાર નીકળું કે ઉપડ્યું નહીં, પાછા ડાર કરવા પડશે. ઉપડ્યું નહીં તે હુતળિયો પડ્યો અંદર. આ ભાભો ના ડોશી તમને મજા આવે છે દાંત જ કટાવવા. બેય ને 81 વર્ષે પોગી ગયેલા, આખી જિંદગી વહી ગઈ. બાપુ 52 વર્ષનો એનો દીકરો, 52 વર્ષનો, પણ હાવ એ કોરો બેટી બચાવો અભિયાનમાં રહી ગયેલો. જ્યાં ગયો નાળી નાળિયેર પાછા આવેલા. અરે અત્યારે તો છોકરાઓને હું ધન્યવાદ આપું, તમે ભાગશાળી છો બધા. અત્યારે તો જોઈને હક પણ કરો છો ને કાંઈ નહીં. તમારા વાલીના મોબાઈલમાં ફોટા મગાવી જાઓ છો. પૂછો આ ભાફલાવને બંધમાં હાલી ગયા ડોહા. જોવા કોણ જાતું હતું યાર? એ તો વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ. છોકરો એવો નરાતાળ રહી ગયેલો. બાપ, દીકરો, દીકરાની માં, ત્રણેય આખા ગામની ડોશી તે બજર હુંકતી હુંકતી ફલાણાની બાઈ, એ કોકની બાઈની ટીકા કરવામાં રહી. ભગવાને એની જ ઘેરે દીકરાની બાઈ નો આપી. અને હું હંમેશા એક વાત કરું છું, તમારા પરિવાર સિવાયની વ્યક્તિ જ્યારે તમારા પરિવારનું સારું લગાડવા મળે અને સારું લગાડતા લગાડતા અંદર ખોદણી મળે કરવા, તમારા વખાણ કરતી જાય ને તમારી દેરાણી જેઠાણી અથવા તો પરિવારની કોઈ વ્યક્તિની ખોદણી કરવા મળે ત્યારે માનવાનું કે મંથરા મરી નથી ગઈ, મંથરા તમારી ઘરે પાછી આવી છે. તમારું જેવું થોડું કોઈ કામ કરે પણ બેન તું તૂટી જાતો હોય તારી જેઠાણીને એને થોડો તારો ધડો તાતોળી વળી ફૂલાઈને દડી હાસો તમે હાસો કહો છો. હવે નોખી ન થાવ મારા બાપના પેટની નહીં, મંથરા આવી તારી ડોહી તારી કર્યા મરી નથી ગઈ. અને મંથરા કેવલ સ્ત્રી નો હોય, ઘુઘોય હોય, ઘુઘાવ હોય. મંથરાનું નામ ઘુઘો. ભાઈઓ ભાઈઓમાં તરેડ પાડવાની વાત કરે અથવા તો જે વસ્તુ સત્ય છે જ નહીં એને સત્ય બનાવી અને તમને ખોટી વાત જ્યારે કોઈ કરવા આવે ત્યારે માનજો કે તમારા પરિવારનું મંથરાનું કીધું કઈ કઈ ન માને તો રામાયણ આવી બનત નહીં. આ ત્રણેય ઈર્ષાના ઘર. હા, ડોશી આખા ગામની ઉપાધિ કર્યા કરે. ભાભો સોરે બેઠો બેઠો
બીજાની પીજણીઓ કર્યા કરે. કોક વ્યવહાર કરવા આવ્યું હોય ઈ વળી છોકરો જોવા આવ્યા ને જોઈને નીકળે ને તો એને પૂછે હા ભાઈ ઉભા રહો ક્યાં ગામથી આવ્યા? કે અમે તો આમ આવ્યા છે ઓલી બાજુથી વાગડ બાજુથી. છોકરો જોવા આવ્યા હતા કા ગમ્યો? ના ના અમને નથી ગમતો, ગામડાને નથી ગમતો, પણ હવે ક્યાંક વરાવો તો પડશે ને, વાય આવે હે ને. લે પણ તને ક્યાં પૂછે આ? બસ કોકનું તોડવામાં આ ભાભો. પણ 81 વર્ષે પહોંચ્યા એટલે વળી પાછો સદવિચાર આવ્યો. એની પત્નીને કીધું કે આખી જિંદગી હાવ આપણે કાઢ નાખી, હવે થોડું ઘણું જીવન બાકી રહ્યું, હાલો ને જંગલમાં થોડાક દૂર જઈને નદીને કાંઠે શિવજીનું મંદિર છે અને મહાદેવને શરણે વ્યા જાય તો અંત સુધરે. આ જો જાતા જાતા તે બાઉન્ડ્રી ઉપર કેસ થઈ જાય ને તોય ઘણું. માં દીકરો અને આ ભાભો ત્રણે આવ્યા જંગલમાં, ભોળાનાથના મંદિરે બેસી ગયા અને તમને કહું મળ્યા ભગવાનનું ભજન કરવા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાનને કૈલાસમાં ખબર તો પડે કે જાતિ જિંદગી આવ્યો તો ખરો દીકરેશ, પણ ભલે બળ કરતો. માં પાર્વતીએ ભોળાનાથને કીધું હવે વાત ચાલુ થાય. પાર્વતીએ ભગવાન શિવને કીધું પ્રભુ બિચારા જાતિ જિંદગી તમારા ભજનમાં મંડાણા છે તો કાંઈક એને આમ જો પ્રસન્ન થાવ. કે દેવી એમાં ઈર્ષા ભરી છે, જ્યાં સુધી એમાં ઈર્ષા ખતમ નહીં થાય ત્યાં સુધી હું એને પ્રસન્ન ન થઈ શકું. તા તો માતાજી ખીજડે તમારે દેવા ન વરદાન, બિચારા આવા ભોળા ને દેવાય. દેવી જોવું જ તમારે, હાલો. એમાં ઈર્ષા છે એટલે મારું વરદાને ફેલ જાય અને એનું જીવને ફેલ જાય. ભગવાન શિવ તરત પ્રગટ્યા, માં પાર્વતી ભગવાન શિવ આ ત્રણેયને હામાં પ્રગટ થયા. માંગી લો મારા દીકરાઓ, માંગી લો. ઓલો ભાભો કે આ તો હાશે ને આવ્યા ડોહા, આખ્યાન વાળા નથી ને. લે એટલે આમ જોવા મળ્યો કે હાસુકલો. ભોળાનાથ કે હાસુકલો છે, અડી જાય તો વયો જાય, મારી મોર થઈ જાય, તું પાછો પ્રસન્ન થયો છું માગ. એટલે ગાંખો થઈ ગયો કે માગું છું. એટલે ભોળાનાથે કીધું જો ભાઈ સાંભળે, અત્યારે તાર ન માગવું ને કાંઈ નહીં, તમને ત્રણેયને એક એક વરદાન આપું છું. તમે ત્રણેય મળીને નિરાચે ઓણ પોર જ્યારે સમય મળે ત્યારે, જ્યારે સત્બુદ્ધિ આવે ત્યારે ત્રણેય જણા તમે એક એક વરદાન તમારી રીતે માગી લેજો, જાઓ. એમ કરીને ભોળાનાથ નીકળી ગયા. કોકની ઘીરે સાહેબ આપણે ખાલી ચા પીવા જવું હોય ને તો જમીન આવવું પડે એવો ભાવ થઈ જાય, અને ઘણા ઘીરે જમવા જવું હોય ને તો ચા પીધા વગર નીકળી જાય એવું થઈ જાય. એટલે ભોળાનાથ તાત્કાલિક નીકળી ગયા. તને ત્રણે એક એક વરદાન આપ્યા, મન ફાવે ત્યારે માગી લેજો. પાર્વતીજીને કીધું કે હવે જોજો દેવ્યા, ઉમા જોજો. હવે ત્રણે બેઠા હતા એટલે ઓલો ભાભાને છું કે આરું એક એક વરદાન જો ત્રણે જો હપીને માગી લે, એક પીએમ થઈ જાય, એક સીએમ થઈ જાય અને મેડમ છે એ રાષ્ટ્રપતિ થઈ જાય તો હું ઘટે ત્રણેયને. પણ જ્યાં ઈર્ષા હોય, તમારા જ ઘરની લાઈટ છે એ હોલ્ડરમાં આંગળી ભરાવતી લાઈટ એમ નહીં કે આ બિચારો બિલ આજ ભરે છે ને આને મારે સસડાટી ન બોલાવાય, એ અડી જ જાય. એમ ઈર્ષા એવી છે. ત્રણેય બેઠા હતા, ભાભો સટક્યો. ભાભોએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું. એકલો ભાભો આવ્યો ગામમાં, સારું હું માગું. એના એ ગામમાં પાછો આવે ને એમાં પછી બહુ ન હોય. મીડો જોવા આમ કે હવે હું માગું. પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં, પણ આયુષ તો 18 વર્ષ બાકી છે, 81 પહોંચ્યો, કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી. એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. અને ભગવાનને કીધું હે મહાદેવ, હે અઠરદાની, પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ. તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો, એકડો પાછળ હતો, આઠડાની માં એકડો હતો, એકડો ફટ દઈને આગળ આવી ગયો અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો આવો ગલગોટિયો. હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે. ગામના અમુકે 3-4 જણાએ જોયું ને એ વંડિયું ઠેકી ગયા કે ભાભા માલી છોકરો થઈ ગયો, હળોતર લાગે.
ન્યા જા ઊભો તો ત્યાં રાજા ન્યાલી નીકળ્યા. હવે રાજાને દીકરો નહીં, અને આવો જ્યાં ગલગોટીયો દીકરો જોયો, રૂપ રૂપના આભરણ, 18 વર્ષની ઉંમર, અને રાજાની બગી ઊભી રહી ગઈ. જય માતાજી દીકરા, જય માતાજી મહારાજ. કયું ગામ? ગામની ખબર જ ક્યાં છે? રૂપ જો ખોટું બોલતા શીખવાડ્યું. ગામ જ ક્યાં છે? નાનપણમાં માવતર મરી ગયેલા, રખડતો રખડતો અહીંયા આવ્યો છું, કઈ માવતર તો છે નહીં, ગામે નથી. આને ખબર હતી પાપાને કે રાજા એમણામ છે, આપણું ગોઠવાઈ ગયું. એટલે રાજાએ કીધું તારે કોઈ માવતર નથી? ના, મારી સાથે આવું સવાલ જ નથી ને, મારે પણ દીકરો નથી, હું તને મારો ઉત્તરાધિકારી બનાવીશ. બેહી જા બગીમાં. તા તો બેહી ગયો. ન્યા જઈને સીધો યુવરાજ થાપી દીધો, બાજુમાં સિંહાસન આપી દીધું. પછી તો કઈ ઘટે નહીં, ખોળામાં તલવાર ને યુવરાજ આમ બેઠેલા. હાજ પડવા આવી, ડોશીએ કીધું તાર બાપા ગયા ક્યાં? મારો રોયો બાપો ગયો ક્યાં? હાલ ગોતવા જાય. મા દીકરો બે આવ્યા, ગામના પૂછ્યું તાર બાપા ભેળા હતા? એ કે હામે ઉભા હતા ને એમાં યુવાન થઈ ગયા, રાજા લઈને વૈયા ગયા. મારે રોજે એકલા ઘા કાઠી લીધો લ્યો, હાલ બટા ગોતવા ગયા. ન્યા તો રાજની કચેરીમાં જ્યાં બે પ્રવેશ કર્યો. હવે આ ડોશીએ તો 18 વર્ષના તો જોયા ન હોય, 28 તો શરૂ થયા જીવન સાથી તરીકે. મારો જોઈએ ક્યાં બેઠા હશે? જોતા દીકરા ગોતતો ઓલો ઓળખી ગયો કે આવ્યો જૂનો મુદ્દો. હવે રાજાને આગળ તો ખોટું બોલ્યા છે ને, હવે આ બે ને મા દીકરાને આવતા જોયા એટલે આને ભય લાગ્યો કે આગળ જો આ ઓળખી જાય ને રાજાને કહે તો તકલીફ પડશે. એટલે આમ ડોશી ગોતતી હતી, બટા જોતા ક્યાંય દેખાય. ઓલાને ભયને હિસાબે ઉતાવળો થઈ ગયો, ન્યાલી ઈશારા મેળ કરવા, બેહી જા બેહી જા બેહી જા. દીકરા માઇન ન માન, ઓલો કુંવર બેઠા ને લખણ તારા બાપ જેવા છે. બે વાર આમ આંગળી કરીને એટલે કુંવરને એવું થયું કે આ ઓળખી ગઈ. એને બીજાને હુકમ કર્યો, કોલી ડોશી બેસતી નથી, એને બહાર કાઢી આવો, ગાંડી છે. મને ગાંડી ક્યાં છો? વાહ વરદાન. તા તો રાતના માણસો તગડ્યું, હાલો ભાગો ભાગો. યુવરાજ કે એટલે તો પૂરું થઈ જાય. તો ડોશીએ કીધું કાંઈ વાંધો નહીં, ચેષ્ટા કર લે, મારે હજી વરદાન બાકી છે. બહાર જઈને ડોશીએ કીધું કે હે ભોળાનાથ, એ જે મારા ઈ જે છે એ ગધેડો થઈ જાય. ગધેડા નામની ચીજ હતી નહીં. આ ગધેડાની ઉત્પત્તિ તેદી થયા. ગધેશ હતું નહીં. ઓલો ગાય જે બેઠો હતો ને સીધો ગધે. હા ને રાજાને ચૂક મારું સળોતર શેખું. રાતના માણસોએ બે ડફણા માર્યા અને ઊભી બજારે ગધેડું નીકળ્યું. ડોશી ડોશી તેદુનો ડોશી ડોશી કરે, તમે જોજો. તા ડોશી કે કામ મારે જયા ક્યાં તા બેહી જા, લે નીકળ્યા બધા. દીકરે કાન પકડ્યા, પાપા જે પછી જે રિવેશ ઘેર આવે ને અવાજમાં, એ બાપ દીકરાની બેની વાત છે. પાપા હું કેટલી ભાષા સમજુ પણ તમને કહું નહીં કોઈ. દીકરાને થયું કે હું ગમે એટલું માગી લઉં પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે સંપત્તિ કે રાજ્ય શું કરવું. ત્રીજું વચન દીકરા પાસે બાકી હતું. એ દીકરાએ ભગવાનને કીધું ભગવાન મારે કાંઈ નથી જોતું, મારા પિતાને હતા એવા ને એવા કરી નાખો. એકનું વરદાન રાજકુમાર માંગ્યું, એકનું વરદાન ગધેડા માંગ્યું, બીજાનું વરદાન હતું એનું કરવા માંગ્યું. મહાદેવના ત્રણેય વરદાન વયા ગયા. એ ઇનાઈ રહ્યા. એનું કારણ એક, એના જીવનમાં ઈર્ષા હતી એટલે કાંઈ ન કરી શક્યા. બસ ઈર્ષા જાય, બધાનો ભાવ વધે. અને કહેવાય ગયો કે આજે યજ્ઞ 5 દિવસનો થયો છે, એ યજ્ઞની અંદર માણસની ઈર્ષા પણ બળી ગઈ છે. હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ધર્મ જ ઊભો થઈ જાય, એ ધર્મનો પછી એમ કહેવાય ગયો કે પછી કોઈ પાછો પગ ન કરી શકે. આવો ઉજળું જે કાર્ય કર્યું છે, ફરી વાર આખા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.